નમસ્કાર ખેડૂત મિત્રો, આપણી યુટ્યુબ ચેનલ યોજના માર્ગદર્શન પર તમારું હાર્દિક સ્વાગત છે। તો મિત્રો, આપણે આજે વાત કરીશું કે પીએમ કિસાન નિધિ યોજના વિશેની, જેમાં આ કામ નહીં કરો તો પીએમ કિસાન નિધિનો 23મો હપ્તો ખાતામાં જમા નહીં થાય। તો જાણી લો તેની સંપૂર્ણ પ્રોસેસ। પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના એટલે કે પીએમ કિસાન યોજના દેશભરના લાખો ખેડૂતો માટે નાણાકીય સહાયનો મુખ્ય સ્ત્રોત રહી છે। પીએમ કિસાન નિધિ 23મો હપ્તો એટલે કે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના દેશભરના લાખો ખેડૂતો માટે નાણાકીય સહાયનો મુખ્ય સ્ત્રોત રહી છે। આ યોજના હેઠળ કેન્દ્ર સરકાર ખેડૂતોને વાર્ષિક ₹6,000ની નાણાકીય સહાય પૂરી પાડે છે, જે સીધી તેમના બેંક ખાતામાં 3 સમાન હપ્તામાં ટ્રાન્સફર થાય છે। તાજેતરમાં 22મો હપ્તો જમા થયા બાદ ખેડૂતો 23મા હપ્તાની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે, પરંતુ આ વખતે ચોક્કસ પૂર્વ જરૂરિયાતો પૂર્ણ કરવી મહત્વપૂર્ણ છે। તેથી ચાલો આજે અમે તમને જણાવીએ કે 23મા હપ્તાને તમારે ખાતામાં જમા કરવા માટે ખેડૂતોએ શું કરવું જોઈએ। તો સૌપ્રથમ મિત્રો, તમે અમારી યુટ્યુબ ચેનલ યોજના માર્ગદર્શનને જો સબસ્ક્રાઇબ ના કરેલ હોય તો સબસ્ક્રાઇબ કરી લો અને અન્ય વ્યક્તિ જોડે શેર કરો, જેથી કરીને તમને આવા અવનવા વિડીયો સૌથી પહેલા જાણવા મળે। 23મો હપ્તો ક્યારે આવી શકે છે? તો પીએમ કિસાન યોજના નો 22મો હપ્તો 13 માર્ચ 2026ના રોજ જારી કરવામાં આવ્યો હતો। આ યોજના દર 4 મહિને હપ્તા પૂરા પાડે છે, તેથી આગામી 23મો હપ્તો જુલાઈ અને ઓગસ્ટ 2026ની વચ્ચે આવવાની અપેક્ષા છે। જો કે સરકાર દ્વારા હજુ સુધી કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી। મિત્રો, શું આ જરૂરી પગલાં વિના હપ્તામાં વિલંબ થઈ શકે છે? સરકારે સ્પષ્ટતા કરી છે કે ફક્ત પાત્ર ખેડૂતોને જ આ યોજનાનો લાભ મળશે। કેટલીક જરૂરી પ્રક્રિયાઓ પૂર્ણ કરવી આવશ્યક છે। સૌથી મહત્વપૂર્ણ ઈ-કેવાયસી છે। જો કોઈ ખેડૂતે હજુ સુધી ઈ-કેવાયસી પૂર્ણ કર્યું નથી તો તેમના હપ્તામાં વિલંબ થઈ શકે છે। વધુમાં તેમના આધાર કાર્ડને તેમના બેંક ખાતા સાથે લિંક કરવું પણ ફરજિયાત છે। જમીન ચકાસણી એટલે કે જમીન સંબંધિત માહિતીની ચકાસણી પણ ફરજિયાત બનાવવામાં આવી છે। જો આ 3 પ્રક્રિયાઓમાંથી કોઈ પણ અપૂર્ણ હોય તો 23મો હપ્તો તેમના ખાતામાં જમા થશે નહીં। ખેડૂત મિત્રો, જેને તમારે ધ્યાનમાં રાખીને તમારે ડીબીટી પણ કરાવવું અને કેવાયસી પણ કરાવવું ફરજિયાત છે। ત્યારબાદ વાત કરીએ તો કયા ખેડૂતો આ યોજનાનો લાભ લઈ શકે છે? તો આ યોજના ફક્ત એવા ખેડૂતો માટે જ ઉપલબ્ધ છે જેમની પાસે ખેતીલાયક જમીન છે અને જેમના નામ સરકારી રેકોર્ડમાં નોંધાયેલ છે। વધુમાં પરિવારનો કોઈ સભ્ય આવકવેરો ચૂકવનાર ન હોવો જોઈએ અથવા ઉચ્ચ હોદ્દો ધરાવતો ન હોવો જોઈએ। હપ્તો પ્રાપ્ત થાય તે પહેલા બધા દસ્તાવેજો સાચા અને અપડેટ હોવા જોઈએ। સરકારી ડેટા અનુસાર યોજનાના 22મા હપ્તા સુધીમાં કુલ ₹4.27 લાખ કરોડથી વધુ રકમ ખેડૂતોને ટ્રાન્સફર કરવામાં આવી રહી છે। આનાથી દેશભરના લાખો ખેડૂતો અને શ્રીમંત ખેડૂતોને નાણાકીય સહાય મળી રહે છે અને તેમને તેમના ખેતી ખર્ચ પૂરા કરવામાં મદદ મળી રહે છે। મિત્રો,